મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ નાની એવી વાતની અંદર મોટી વાત એટલે જીવનું કલ્યાણ બતાવ્યું છે. પણ જે સમજી શકે છે એ બુજી શકે છે. આ કચ્છના મહાપુરુષ દાદા મેકરણે કીધું કે વાતળિયું 20,000 એમાં તમે હકડી હાથ કરજો તો જોખો માટે તમારા જીવ તણો એટલે મન તણો અને બાપા તન ઉગરી જાય તમારો. જગતની અંદર વાતોનો કોઈ પાર નથી. પછી એમાં દેહની વાતો છે, દેહ સુખની વાતો છે, પછી કામ ધંધા કમાણી વ્યવહારની વાતો છે, એથી વધારે વળી ધર્મગ્રંથોની વાતો છે, એથી વધારે વળી કોઈ કર્મકાંડ ઉપાસનાની વાતો છે, એથી વધારે જે અવતારવાદ થયો એની વાતો છે, એની લીલાની વાતો છે. પણ એમાં એક હકની હાથ કરજો. હકડી કઈ છે? હકની કઈ છે? કે જેની અંદરથી જગત રચાણું છે, જેની અંદરથી આ ચાંદો ને સૂર રચાણા છે, જેની અંદરથી આ માયા ને મેદની રચાણી છે. એ ભાઈ જેની અંદરથી અવતારવાદ પ્રગટ્યો છે. રવિ સાહેબે કીધું કે 10 અવતાર લ્યો સબ નામે કારણ ભક્તિ કાજા એક પલક में सब ही हुआ जब મૂળથી ઉઠા અવાજા સંતો કે આ નામ શબ્દ નામ છે રાજા. પણ મુખ સે કહું ને તો કોઈ નો માને, છે બધા આ નામથી સાજા. મતલબ જેમાંથી જગત રચાણું છે, જેનાથી જગત પડાય પોસાય છે, જેનાથી જગતનો લય થાય છે, એ ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ એ એક જાણવા જેવું છે. વાતળિયું 20,000 પણ આ એક હકડી હાથ કરજો. એકની અંદર સર્વ સમાઈને રહેલું છે ને ખરેખર નામ જાણ્યું એણે સર્વ જાણ્યું. सभी शास्त्र को वेद बिना नाम नरके गए है पटभट को चारो वेद. पर क्यों नाम? કે ઈ નામ આપણા પોતાના ઘટમાં બિરાજે છે. આપણા ઘટની અંદર એ નામ 16 કળાએ સંપૂર્ણ થઈને ગાજી રહ્યું છે. આ હકડી છે. આને હાથ કરો એટલે આને તમે જાણો. પણ હવે કોઈ બોલી દે અને કોઈ સાંભળી લે એટલે કંઈ જણાય ન જાય. જાણવા માટે થઈને તમારે પોતાને અંતરદ્રષ્ટિ કરવી પડે. અંતરદ્રષ્ટિ કરવામાં ગુરુની શાનને તમારે સમજવી પડે. નગર જીવણ બાપાના શિષ્ય, અરે જીવણ બાપાને મનમાં એમ હતું કે ગુરુ તો કહેતા હતા કે તરણેય ઘટમાં છે ને મેરુય ઘટમાં મંડાણા છે ને, પણ હું તો આંખ વીંચીને અંદર દ્રષ્ટિ કરું તો અંધારા સિવાય કાંઈ નથી દેખાતું. અને ખરેખર કાંઈ નથી. આ દેહની માલિપા ઉતરે કાંઈ નથી. પણ આ તો જે શ્વાસમાં ઉતરતા શીખે ને એને આ વસ્તુ મળે એમ છે. બાકી તો દેહ ઇન્દ્રિયોના દ્વાર જે આપણે જોઈ રહ્યા છે ને જે દીવા ટમટમી રહ્યા છે એ પણ એનો જ પ્રકાશ છે. પણ ન્યા ક્યાંય તમને અનુભવ થનાર નથી. 5 તત્વ કા દેવળ બન્યા તામે હે 10 દ્વારા 9 દરવાજે નોબત બાજે પણ હે 10મે મોલ દીદારા. 10મો મોલ કયો છે? કે 10મો મોલ આપણો પોતાનો
પ્રાણ એટલે શુદ્ધ ચૈતન આત્મા છે. આ આત્માને ઓળખા વિના રે તારા ભવના ફેરા નહીં માટે. આ તારી ખોટી દેહ દશાની ભ્રમણાને ભાંગા વિના રે તારી લખ 84 નહીં ટળે. પણ મેં તમને કીધું એમ કે કોઈ બોલી લે ને કોઈ સાંભળી લે એટલાથી પૂરતું નથી બાપા. ત્યાં તમારે તમારા મનને મારીને નામમાં રાખવું પડે. એટલે દાદા મેકરણ બીજી વાત કરતા કે સાબદાઈથી તો બહુ સુજાયડી, અકડી સુજાયડી નાય એલા જોડો પડશે જમનો મળે તેથી લાજ રહેશે કે નાય. સાબદાઈથી બહુ સુજાયડી મતલબ દેહ ઇન્દ્રિયોના સુખની વાતો તે બહુ કરી ની તે કરી બતાવી, સુખને તે પામી પણ લીધું. સાબદાઈથી બહુ સુજાયડી પણ હકડી સુજાયડી નહીં. અને ખરેખર જ્યાં સુધી હકડી સમજાઈ બુજાય નહીં ત્યાં સુધી આ શબ્દનું કાંઈ ન આવે. હા વાંચું કહીજો, તમે વખત છે લાખો કરોડો રૂપિયા કમાઈ જાઓ એટલે કઈ તમને આત્મ અનુભવ ન થઈ જાય. થઈ જાય. વખત છે તમારો મોટો કુટુંબ મેળો થઈ જાય એટલે કઈ તમને આત્મ અનુભવ ન થઈ જાય. અરે તમે તમારી બુદ્ધિથી આ જગતની કહેવાતી બધી ડિગ્રીને પ્રાપ્ત કરી લ્યો એટલે કઈ તમને આત્મ અનુભવ ન થઈ જાય. બાહુના બળિયા બની જાઓ, એ કાંઈ 2-3 જણાને ઉપાડીને છેટેવા ઘા કરી બતાવો તોય કઈ તમે તમારા આત્માને ન ઓળખી શકો. એના માટે તો સુરતી શબ્દના યોગ રૂપ ગુરુએ બતાવેલી આ કેવળ ભક્તિ છે. પણ મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દડે એ વાવે બાવળિયા તો આંબો ક્યાંથી ફળે. લઈ લે લાવ જીવતર જોતા નહીં જડે, મળા આવો રૂડો મનખો દેહ તને પાછો નહીં મળે. મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દડે એટલે કે સંસાર વ્યવહારના કામ આબેહૂબ કરે. હા, ક્યાંય ખાંચો ન પડવા દે. અને ક્યાં એમનેમ રોટલા કોઈ ઘડવા બેસી જાય. ઘઉં તૈયાર થાય તો એને ઓપનરે ચડાવે, ધાર દીએ, ગાડું ભરીને ઘરે લઈ આવે, એને દાણે દાણો જોવે. એમાં કાંકરો કસ્તર પૂતળિયા હોય અને કાઢી નાખે, પછી દળાઈ આવીને પાછો ચારે. એમ સંસાર વ્યવહારનું કામ મનુષ્ય છે બહુ સાબદાઈથી કરે છે. એટલી સાબદાઈથી ભક્તિ કરતા નથી. મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દડે પણ વાવે બાવળિયા તો આંબો ક્યાંથી ફળે. સંસાર વ્યવહારના કામ બેહૂબ કરે છે પણ ભક્તિ માર્ગની અંદર આળસ અને પ્રમાદપણું રાખે છે. થાય તો કરી આપણે જોઈ. અને અમે આમ ભજનમાં જાતા જ હોય ને, લ્યો અમારે કચ્છ બાજુ હોય તે અમે જઈએ જ. ભજન તો કરતા જ હોય ને, ભલામણા પ્રોગ્રામ તો અમે લેતા જ હોય ને. અને હાઈર મારે કામ હતું, માસીની દીકરીની હગાઈ હતી એટલે જવું જ પડે એમ હતું અમે. એટલે બાપાને એમ થઈ જાય કે આવી ગયો માળો. સંસાર વ્યવહારનું કાર્ય કરો એ જેટલી સાબદાઈથી ગરજથી કરો છો એના કરતે 1000 ગણી ગરજથી ભક્તિ કરો. કાર્યની સિદ્ધિ જરૂર થાય છે. આપણે જોયું, આપણે સાંભળ્યું કે સંતો મહાપુરુષોના પ્રણાલિકાઓની અંદર કોઈ શ્રીમંત હતા તો કોઈ સાવ ગરીબ પણ હતા. એક હાથે ત્યાં 13 તૂટે એવા જાજા ભક્તો હતા. લ્યો એલા ઈવડાઈ વેલું કામ કાઢી ગયા ને આપણે અટાણે દોડવું છે ને ઢાળ આવ્યો.
હરખા હારા પહેરવાન લુગડાઈ નહોતા બાપુ, એની બદલે અટાણે મારા નાથે અછો અછો વાના કરી બતાવ્યા. પણ આ જરાક અટકણ વાળી વાત છે, કારણ કે જૂના જમાનામાં 400-500 વર્ષ પહેલા તુલસીદાસ એવું બોલીને ગયા કે આ સુખ ઉપર સીલ પડો, કારણ કે રામ હૃદયમાંથી જાય છે, બલિહારી દુઃખની મારું પલપલ તો રામ ભજાય છે. સુખ ઉપર સીલ પડો, સુખ ઉપર ગિરનાર જેવો પાણો પડો. કે પણ તુલસીદાસ તમને શું વાંધો છે આમાં? પાવલા પહેરતા હતા અને આ કુણા કુણા બૂટ ચંપલ પહેરવા મંડી ગયા. પાણકોરા પહેરતા હતા એની બદલે આ ફર્સ્ટ ક્લાસ ટેરીકોટનના લુગડા પહેરતા થઈ ગયા. તમને વળી હું પેટમાં દુખે છે? ને ખરેખર સંતોને ઈ પેટમાં દુખે છે કે તમારું થઈ ભજન નથી થતું. તમને ભજનની ખોટ જાય છે ને, ઈ સંતોને પેટમાં દુખે છે. સુખ આવે એટલે તરત જ વાણીનો ફેર પડી જાય. 2 પૈસા કમાઈ જાય ને એટલે એને મન જગત આખું બધું ઝીણકું થઈ ગયું. મા બાપ ઝીણકા થઈ જાય એને. બા બિચારા કાંઈક બોલે તરત રાડી નાખે, છાનમુના બેહો બા, કાંઈ ખબર પડે નહીં, હાલી મર્યા છો, છાનમુના બેહો. અરે પણ બટા હું તારી માં, તો શું થઈ ગયું? પેલો વેલો વાણીમાં ફેર પડી જાય, પછી વર્તનમાં ફેર પડી જાય, મૈડમાં મંડે હાલવા, પછી ખાનપાનમાં ફેર પડી જાય. હાથ બીડી પીતો હોય, સિગરેટ પીવા મંડી જાય, ને સિગરેટ પીતો હોય વળી કંઈક નોખું ચાલુ કરે. સુખ આવે એટલે માનવ માત્ર કરતા કુદરતને ભૂલી જાય છે. એને એમ કે આ ઇન્દ્રિયોનું સુખ મળી ગયું, ધન મળી ગયું એટલે જાણે બધું મળી ગયું. અરે ગાંડા, એક ખાલી ગઢપણ આંટો લેહે ને ત્યાં તને એમ થઈ જાય કે આ મારું કર્યું કરાયું તો બધું આઈને પડ્યું રહે. આ જવાનીના જોરની અંદર માનવ કાંઈ વિચારવાને ઊભો જ નથી રહેતો. એ હાથો સંતો મહાપુરુષોની છત્ર છાયા ઢળી રહી છે એટલે આપણા આ નાના નાના બાળકો આમ સેવા સત્સંગ સમરણની માલિપા મોજ કરી રહ્યા છે. બાકી બહાર નજર કરી થાય એમ નથી, ક્યાંય હારાવાટ નથી. મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દળે એલા આ વાવે બાવળિયા તો આંબો ક્યાંથી ફળે. શ્વાસરે ઉશ્વાસે વિષય સુખરૂપી જ બાવળિયા વાવ્યા છે તો આત્મ અનુભવ રૂપી આંબો ક્યારે ફળે. એ તો બાલાપણ કી કોઈ ભક્તિ કરે ઈ રહે જગથી ઉદાસ, તીરથ પણ એની આશા કરે કોઈ આવે આવા હરિના દાસ. કામ કાઢી લેવું હોય તો દાદા મેકરડે કીધું એમ હકડી હાથ કરી લ્યો. તમારા લાભની, તમારા હિતની, તમારા કલ્યાણની વાત એક જ છે કે તમારું મન ભજન કરે. આ આપણી હકની વાત છે અને આમે આપણા હકની વાત છે. કારણ કે આપણે જાણવો તો આપણો આત્મા છે ને, જાણવું તો આપણે પોતાનું સ્વરૂપ જ છે ને. પણ લાભુ દાદા કે ચૈતન્ય પદ તું છો નિજ આત્મા સ્વયં પ્રકાશી જ્યોતે, પણ આ ગુરુ વિનાના ગાંડા પાછા પોતે પોતાને ગોતે. પોતે પોતાને જાણે નહીં આત્મહત્યારો પોતે, આ સર્વ સ્થળે સૂર્યપ્રકાશે એને પાછો દીવો લઈને ગોતે. તારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છે, પણ ગુરુ મળ્યા નથી એટલે મનનું ગાંડ પણ જાતું નથી. એને મટાડનાર મહાપુરુષોનો સમાગમ સત્સંગ છે, ગુરુનું જ્ઞાન ગુરુ ગમ છે. આ હકડી હાથ કરજો તો જોખો ટળી જાય તમારા મન એટલે જીવ તણો, અને બાપા તન ઉગરી જાય તમારો. મનુષ્ય દેહ મેળ્યો બાપા તો પ્રમાણ થાય છે. પણ કે સાબદાઈથી બહુ સુજાયડી, હકડી સુજાયડી નાઈ.
એલા કાંઈક તારા કલ્યાણની વિચાર કરીને જીવન જીવ. તને સંસાર સિદ્ધ કરવાની ના નથી, વ્યવહાર સિદ્ધ કરવાની ના નથી. તારી સાંસારિક ફરજોને આબેહૂબ બજાવે જા. અમુકનો બીજા કરતા હવાયું કામ કરી બતાય. એની હાયરો હાયર શુદ્ધ હૃદયના ભાવથી મારા નાથનું ભજન કરી જા. ખરેખર તમે જો એવા પ્રયત્નશીલ બની શકો કે જો તમને ભજનનો મહાવરો થાય તો ખરેખર તમારા કામ હેલાઈથી પતશે. જાઓ, જે કામનો તમને કંટાળો આવતો હોય છે એ કામની તમને પ્રસન્નતા મળશે. જે કામની તમને કાયમ ચિંતા રહેતી હશે એ ચિંતા ઠામુકી વહી જાય. ધીરે ધીરે તમારામાં દ્રષ્ટાભાવનું પ્રાગટ્ય થાય છે. ખરેખર સર્વ સુખ નામને આધીન છે. પછી જો કર્મ આધીન કાંઈ તમને દુઃખ આવશે તો એ દુઃખનું દુઃખ તમને નહીં લાગે. નકર દુઃખ આવે ને એનું આપણને દુઃખ લાગે છે. સમજ્યા? એ દુઃખનું તમને દુઃખ નહીં લાગે. કાંઈ પણ આવરણ આવ્યું, શારીરિક, આર્થિક, માનસિક, આર્થિક કોઈ પણ એક દુઃખ આવ્યું, પણ તમારું મન તરત જ એનો એવો લેખો જોખો કરશે કે આ બધું મારા કરેલા કર્મ પ્રમાણે છે. જરૂર કોઈ એવું મારું નઠારું કર્મ ટાણે મને ફળ દેવા તૈયાર થયું હોય છે. બસ એક નિમિષ માત્ર જ ખાલી મન એમાં રહેશે જ નહીં, દુઃખમાં રહેશે જ નહીં. તરત જ અંદરથી એમાંથી ઉગરવાના વિચારો તમને આવશે. નવી નવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. ભજન કરો તો ભક્તિ તો સિદ્ધ થાય છે, સંસારે સિદ્ધ થાય છે, વ્યવહાર પણ સિદ્ધ થાય છે. તમે જેમ બને એમ ભજનમાં વધારે રહેશો એમ તમારું મન ઝીણું થતું જાય છે, બધું હેલું હેલું થતું જાય છે. પણ ટાણાહામું કામ કાઢી લેજો. મનુષ્ય દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં આ કામ કરી લેવાનું છે. એટલે કાલ કરતા આજ કરજો, આજ કરતા અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફિર કરેગા કબ. જોડો પડશે જમનો તેદી લાજ રહેશે કે નાય. એટલે આમનમ આજ કરતા કાલ કરતા કોઈને 10 વર્ષ થઈ ગયા, કોઈને 15 વર્ષ થઈ ગયા, કોઈને 25-50 વર્ષ થઈ ગયા, કોઈ 60-70 ને કોઈ જવાન ટાણે તાણે ઊભા છે. અને સમય આવે કાળરૂપી જમડા આવીને ઊભા રહી જાય છે. તેથી જો મારા નાથનું ભજન કર્યું હોય છે, જો ગુરુની કૃપાની ધાન બન્યો હશે તો લાજ રહી જાય છે. बाकी तो आया सो जाएगा राजा रंग और फकीर, કંઈક સિંહાસન ચડ ગયે હે બાંધ કે જંજીર. કાયમ આ પૃથ્વી ઉપર કોઈ નથી ભાઈઓ બહેનો. કાયમ જો તમારે મનુષ્ય દેહે અહીંયા આ પૃથ્વી ઉપર આ આનંદ કરવો હોય તો ખરા દિલના ભાવથી, મન કર્મ વચનથી સંત સદગુરુને પરાયણ રહીને મારા નાથનું ભજન કરો. આ ભલી વાત છે. આ સર્વે સંતોનું કહેવું છે બાપા, સર્વે ધર્મગ્રંથોનો સરવાળો હાથ થાય છે. સંતો મહાપુરુષોથી ઉપર વયા જાવ તો અવતારી બંધાવો પણ આ માટે થઈને મનુષ્ય દેહ ધરીને આવ્યા હતા. અને ઋષિમુનિઓએ પણ આ જ પુરુષાર્થ કર્યો છે. માટે કાલ કરતા આજ કરી લેજો, આજ કરતા અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો બાપા કરેગા ફિર કબ. એટલે અટાણે યોગ છે, અટાણે ટાણું છે, અટાણે આપણને દોડવું છે ને ઢાળ મળ્યો છે. એટલે આપણે તો આવું સહેલાઈથી આ કામ પતી જાય એવું છે. સદગુરુદેવની જય.